આ તમે આ કાનમાં ઓલું પહેર્યું એવું થઈ ગયું છે બરાબર? હા એ હેના કારણે થઈ ગયો તો? લીમડાની હળિયું નાખ્યું હોય. હાંડી આવે જાય નહીં. મારો નંબર 4 નો છે. 2 દીકરીઓના ને 2 દીકરાના. બસ હા. મારો તો નાખો નંબર. કોઈના નાખવાની બાયુએ હંતાડ્યા હોય ઘરે, અરે ભેગા વાહ. કર્યા હોય. કાઢ્યા તા હાંડીએ. હશે 10-15 દી. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને સવારમાં છે ને હું ધાબે આવ્યો છું અને અમારું ડેઈલીનું ધાબુ છે ને એવું ધોવાતું હોય. આમ જુઓ, આ ધોવાનું કામ ચાલુ છે અને બા ઓલી પણ આમ બેઠા છે અને મમ્મી અહીં છે ને ધોવે છે. આમ જુઓ, સફાઈ કામ આલે છે. હું સફાઈ કામ આલે છે. સફાઈ કામ આ સરસ. બધું ધોયું, બધું ભરાયું હતું, પવનનું, ધૂળનું ને બધું. એટલે ધોઈને પોતું મારી દેઈ ને. સરસ લ્યો. અને આ બાજુ આમ જો અમારે આ ધાબાની પાછળ એટલું આમ આવે. આ શું આવ્યું છે આ બહાર? મમ્મી પતરાની ઉપરથી આ જો પતરા ઉપરથી કંઈક બહાર આવ્યું ત્યાં પવનનું તરફાળ. બધું. આપણે ઓલો ધાબે પતરા ઉપર તરફાળ લગાડ્યો એ નથી ને? ક્યાંક ઈ જ છે. ફાટી ગયો હતો ને? ઈ જ છે. ધાબેથી પથ્થર લગાવ્યો ને હા, ઈ જ છે. અચ્છા, તરફાળ છે એમ ને? એ ધાબે વાળો હમણાં બહુ વાવાઝોડું આવ્યું ને ત્યારે નીકળી ગયો આવડું આ, બરાબર? એટલે આ તારનો છે ને તરફાળ લગાડેલો છે, એ નીચે આવી ગયો એટલે એ ફાટી ગયો તો ને કાટી ગયો તો આખો તડકાનો રહી રહીને છે ને એ આખો ઓલો થઈ ગયો તો, ખડી ગયો તો. આમ જો ઉડે છે પવનનો. આમ જો મારી હાઈટ જો ક્યાં લગી હું પહોંચી ગયો. આમ જો અહીંયા માળ્યો આવે જો. તો બા અહીંયા બેઠા છે. હા જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. ખાટલો કેમ ન્યા બોલો છે? ખાટલો આમ જા લગાડ્યું જોઈ તો. હું લગાડ્યું આવડું આ? હા અચ્છા, આવડું આ નવું લગાડ્યું જો ગાઈસ. એ ખર્ચું તો નકર બહુ જ. સાંજે મારા પપ્પાએ બંધ કરી દીધું હતું આવડું આ. હા નવું શાઇનિંગ વાળું લગાડ્યું પણ બા, હે શાઇનિંગ વાળું લગાડ્યું એમ. હા તો અહીંયા બધી દોરા બાંધ્યા. આ સિલાઈથી કેટલું લાગે? હા હા બહુ તડતો નહીં. ન તૂટે એમ બા. હમણાં થોડી વાર પછી નીચે આવી જજો, હમણાં લાઈવ કરવાનું છે ને ચાલો. દાદા કોરો શક્તિ નો. હજી એમ ઘડીક બેહો, હજી તો મારું થોડું કામ છે એ હું કરી નાખું એડિટ વાળું હા પછી, બરાબર? હા તમારે કરવાની ઘડી નાખો હું કામ. મારે હજી કામ છે. સફાઈ કામ થોડુંક કરવાનું છે. થોડી વાર કરવા લાગો ને નવરાત્રી આ બધું ભરાયેલું હતું, ધોયું બધું. કયો? આ બધું ધાબુ આ જો આ શું છે? આ ધૂળ આમાં આ ધૂળ છે કે એવું થઈ ગયું છે? એ રીતનું થઈ ગયું છે. જામ અચ્છા, થઈ ગયું કલર છે. કરવો પડે એમ છે હવે. આ છે ને આ રૂમ ને છે ને આખો કલર કરવો પડે એમ છે. આ બહુ પણ બગડી ગયા. આમાં કલર કર્યો હતો આપણે પણ આ પછી બગડી ગયા એમ જો. અને આ જો હું વિડીયો બનાવતો ને તો એના પાસે ગ્રીન કલરનું બેકગ્રાઉન્ડ રાખવાટું જો આ રીતના હું કરતો. આ જુગાડો આપણો દેશી જુગાડ આમ જુઓ. અને આ એસી જુઓ તમે, એસીના ખોખા જો કેટલા મોટા ખોખા, જગ્યા અડધી તી રોકેશ. એ ઓલા માળિયામાં સડાવવાના છે. માળિયું ખાલી થાય સંડાસ બાથરૂમ નું તો એમાં સડાઈ દઈએ. હું પગલા પાકલા નહીં. અરે પગલા ને પડતું હું મારા પગ હારા જ છે બા, હારા જ પગ છે હો મારા. હા બરાબર. હું ક્યાં બહાર ગયો છું હજી. અને આ છે ને કઈ અમારો સ્ટોરેજ રૂમ છે આખો. એટલે આમાં છે ને બધું સામાન ભરવી. જો આ બધું સામાન આમાં નાખ્યો છે અમે. અહીંયા બધી વસ્તુ છે આમ જુઓ. અમારે થોડોક ખાલી છે સ્ટોરેજ રૂમ, પણ અમારો સ્ટોરેજ રૂમ આ છે અમારો, બરાબર? સફાઈ કરવામાં બહુ નડે છે. આવડું આ ને તો પાળી છે ને તો પાળી ઉપર મૂકી દીધું, નકર બીજું કેટલું જો અહીં પાડી છે હતા નીચેથી ઉપર થોડીક. ના રૂમ બેડરૂમ જેટલો મોટો આવે એને કરતાં વધારે વોલ પ્રમાણે થઈ જાય એટલું છે. એટલે આમાં જ મારે છે ને ગેમિંગ રૂમ બનાવી. જો આ છે ને અહીંયા કલર બલર કરીને મારું સ્ટુડિયો બનાવો છે અહીંયા આ રૂમની અંદર. બા હા આમ તો વાળ કપી નાખી કેવાક લાગે છે. સારા લાગે છે. આમાં કેવું થતું લાંબા વાળ હતા ને તો અહીંથી ઓલું વધારે ઓલું થતું હતું, તકલીફ પડતી હતી પાછળથી. એટલે દાવતે નથી, ઉનાળો છે ને તો ગરમીના કપાઈ. ટૂંકા કરી નાખો એવા. હા પણ સારા લાગે ને? સારા લાગે છે. સરસ. હા અને બસ જો જમી જો છું બા હું હજી. હા તમે જેમાં હા અને જમી કીધું તારી વાટ જોઈ. તમે કયું શાક ખાધું? 2 શાક હતા એમાં કયું શાક મેં ખાધું? તુરિયાનો. તુરિયાનું શાક ખાધું. હમ સરસ. મમ્મી શું કરે છે? કામ કરું. કામ? જમીન ઉપર રસ વાસણ કરવા જોઈએ ને
હા હમ. આજ તો કઈ લાઈવ કરવાનું નથી કાબા હા આજ તો લાઈવ નથી કા હા વાટ જોવે બિચારા વાડ જોઈએ ગાઈસ હમણાં કેવું થયું ખબર છે બારને છે ને એક મારા ફોનમાં મારા વિલાસભાઈનો ફોન આવ્યો અને હારવાર છે ને એના ફોનમાં મારા બાપુજીનો ફોન આવ્યો તો બારનો ફોન છે ને ચાલુ હતો વાત ચાલુ હતી તો એ ફોન મૂકીને મારા બાપુજી હારે વાત કરવા માંડ્યા કાબા અહીંયા એવું જ હોય ને પેલા છોકરા જ હોય પછી છોડ્યું હોય હા એવું ન હોય ને બા અત્યારે બધા એમ કહે છે કે દીકરો દીકરી એક સમાન એમ એક સમાન હોય પણ દીકરાનો ફોન આવે તો જરૂર હોય એને કર્યો હોય તો આપણે પછી કરવો જ પડે ને અને એ વાત એ ભાઈને તો ખુશી માસા ને એવું હોય આપણે કઈ એને વહીવટ કરવો હોય એ વાત એ હાચી હા મતલબ કામનો ફોન પેલા એમ ખુશી હમાસા તો ભાઈ હારે હોય ને એને તો કામનો હતો ને ફોન હા એટલે કામ ના નામ થઈ કરે જ છે ફોન બાપા હા એ વાત એ છે હા બા તમે આ કાનમાં ઓલું પહેર્યું હા. આજે કાનમાં આવું થઈ ગયું છે બરાબર હા તો ઈ હેના કારણે થઈ ગયો તો જો પેલા લીમડાની હળિયું નાખ્યું હોય હળિયું નાખી કાણું મોટું કરે પછી પોખાની આવે કથિતની પછી એ કાનમાં નાખીને માટા ફેરવા કરીએ એટલે કાન ઉતર્યા કરે ધીમે ધીમે મહિનો થાય ને ત્યાં ઉતરી જાય પછી એને ટોટિયું કરાવી હોય ને અવડીઓ તે ટોટિયું નાખવાની હોનાની આમ હોય જોગણી ભરેલી એમાં કઈ જાજુ હોનું ન હોય ખોચરું સોટાયું હોય ખાલી બરાબર હા એ એટલે એ કાન ઉતાર્યા છે કાન એને ઉતારવાના હોય હા, મને ઉતારો. એમ કે ઓલું બુટી હોય ને ઈ પહેરી હોય ને એટલે એવું ના થઈ ના જાય બુટી પહેરી એમને કાન ઉતારવા પડે બરાબર દુખે હતે રાતા સો થઈ જાય કાન હસોડા બરાબર અને જો આ હાથમાં જો બાના તાજવા હા આ તાજવા હોય એ હેનથી પાડે બા એ આવે તાજા પાડવા વાળો જો આ હાથ ભાઈ છે જો આ હોવું હાથમાં એથી પાડે હા હે હોવું હોય ને હોવું હા એમથી પાડે મશીન એવું આવે ઘણું બડે ગામમાં અચ્છા ઈ અત્યારે એવું આવે છે પણ અત્યારે ફેસિલિટી વાળા મશીન આવે પણ આ તે દુખતું છે ને આ. અરે હોતી ગયા મારા મામા ઝાલીને રહ્યા છે એટલે ઈ શું કર આવું હવે કોઈ નથી પડતું પેલા પડતા શું કરવા પેલા બહુ પડતા સારું લાગે હાથમાં ને હાંડિયાનો અવતાર નો આવે તાજલા હોય આ તો હાંડિયાનો અવતાર નો આવે એટલે હા કહેવત છે ગોઢિયાની એમ તાજવા પાડવાથી હાંડિયાનો અવતાર નો આવે એમ ને હા બરાબર હું તો મેં એક પાડ્યું છે ક્યાં હાથમાં હોવું એક ક્યાં છે ઝીણું એવું અચ્છા કોઈ કોઈ ઘરે પાડેલું છે હોય થી હોતન પડે કોઈ આથી ને પાડેલું કોઈ ને બીજું શું હતું ભાઈ બહુ કલર. આ ડીયો હોય ડીયો હોય એવો એટલે એ પલાળો ને તે પાણી થઈ જાય એનું એટલે આમાં ઉતરે ને બેહી જ જાય પાણી કલર બેહી આ જાય કલર બેહી જાય હા અચ્છા લાકડાનો ડીયો કહેવાય ડીઓ એટલે પેન હા અત્યારે કેવું આવે ખબર મશીન આવે નવડી ડબ્યું આવે હા. તેમાં કલર થી ડબ પાડ્યા કરે આ તો એમ જ હોય અત્યારે ટેટો પાડે માં મેં એવું ટેટુ જ નથી પાડ્યું બા એ હારું ન પડાય છે એ ન દેખાવ આવે હું ટેટાવનો એ હા. પડાય જ નહીં હા. અમને ગમે ની કાલે છે ને લગ્નમાં ગયા ને એને ટેટા પડ્યા હતા એ વાહામાં ટેટા પાડેલા અમુક ને હારા લાગે ને અમુક ને નો હારા લાગે એવું થાય ને શૂટ થાય એને થાય નો થાય હા. નો થાય જો બા આવે છે. બા છે ને ધીમે ધીમે હાલીએ કે ના અંદર આવતા લાગી હારો આવી સોફે બેસી જાય આવ્યો ફોન આવ્યો ફોનમાં વાત કરો પાછો આવ્યો હા કોનો છે ના ના નથી હવે ઈ આવીને વયો ગયો છે ફોન છે. હાલો છોકરીનો આવ્યો છોકરાનો આવે હંધાઈનો આવે હા નાનો છે પણ બહુ બધાને ફોન આવે કા હા નો બે વર્ષ જોઈએ કે નહીં લેવા નહીં દેવા તો આમ ને મારા છે વરે દીધા મતલબ ફોન આવે ખાલી જાય ને ખાલી આવે જાય નહીં મારો નંબર 4 નો છે 2 દીકરીઓના ને 2 દીકરાના બસ બીજા કોઈ નથી નાખતા નહીં કોઈના નહીં જોઈ જોવે મારો તો નાખો ફોન ઈ 4 ના નંબર નો હોય તોય હાલે બા કેમ કે ફોન તો કરવાનો જ નહીં આવવાનો હોય સામેથી તોય પણ એને કરવો હોય તો અગવડતા ન આવે ને એને તો આવે જ ને ઈ તો એનામાં સેવ કરવો પડે ને હા તો મારો તો નાખો નંબર કાંઈ કોઈના નાખવાની મારે. વાત કરશે હજી
હા, તો ગાઈસ બા ને છે ને આમ જો હાસીન ફોન છે હા હા આ કરો તો હા આશીલ છે કાઈ નથી બા ખોટું ખોટું ના આવ્યો તો વિલાસભાઈ નો ફોન આવ્યો હતો ઈ પણ કાર નો આવીને વયો ગયો ને હા કાબા ક્યાંનો હા. કાંઈ નહીં, પાછો આ મારો લાઈટ તો આ ગમે ઈ કે હું એને હાટુ રાંધું રવો કે તો રવો કરવું ભજીયા કે તો ભજીયા કરો વયા ઊંચા કરતા વયા વાળું હોય આપણે ઈ આવ્યો હતો ને વયો ગયો હા બાપા આજનો 7 વાગ્યાનો 7:03 થઈ હતી ત્યારે આવ્યો હતો ત્યારે આવ્યો હતો હજી હમણાં આવ્યો 10 મિનિટ પહેલા હા હા 9 વાગે કાબા હા હજી અડધી વાત કરી ત્યાં ઘરના પપ્પાનો ફોન આવી ગયો હા ઈ મૂકી દીધો ને આ એને હું છું બાટલો વયો ગયો બાટલા મળતો નથી મારા નાના સોપડી છે અચ્છા એટલે મળતો નથી મારા અંગૂઠો હશે તો જ મળશે નકર હજી એને કાઢી કરી લીધી ક્યાંય મળતો નથી બરાબર એટલે કે બા તમે શું કરશો આવો ને હું આવે સુલે રસોઈ બનાવો સુલા ક્યાં કર લેવા જવા પાયામાં ઈંટુનો કરીને બનાવો કાંઈ ફળીમાં અટાણે કરાય પછી સોમાં હોય તો થોડું કરાય તો ઈ નો થાય ને હે? ત્યારે નો થાય ઓસરી પોરે કરી નાખાય. પેલા ઓછું કરતા જ કોરોના ઈ કરતા ઈ તે જમાના એવા હતા જ કરતા અને અટાણે બળતણેય ન હોય એને બળતણેય નહીં હોય હા નહીં. વાગલાની બહુ રામાયણ થઈ હે તો ઈ હોય તે થાય તો વાંધો ને મને કે લાઠીએ જવું પડશે બા એમ કીધું હા તો કાઈ નહીં કી જઈ આવો લાઠીએ પણ ઈ એકલા શું કરે છે એવું કઈ હાલે જ નહીં મારું તમારો અંગૂઠો તો એમ હા કે તો બા આ અંગૂઠો ભણેલો નથી પણ બહુ કામમાં આવે છે બહુ કામમાં આવે રૂપિયા ઉપાડવા જવા હોય તો અંગૂઠો કામમાં આવે છે હા એટલે આ અંગૂઠો આમ કેતો ભણ્યા નથી ભણેલો નથી પણ કામમાં બહુ આવે એમ હા ઓલું કઈ ને રૂપિયા છે હો. હે આ અંગૂઠાની કિંમત તમે શું જાણો એમ આ અંગૂઠાની કિંમત બાબા રૂપિયા છે હો. ઘણાય છે બાબા રૂપિયા બા કોઈને બતાવતા જ નથી આમાં નો કહેવાય કાબા નકર કોક લઈ જાય બા. હા મરીએ તે નીહરે ને તો તમે આ રખોડવાનું હોય મને આવો ને એટલા રૂપિયા નહીં જાય યા કેટલા છે બા? અગાઉ કઈ દેવી તો તમે લઈ જ લ્યો ઈ કથા કહેવાય અત્યારથી ગોતવા મળે એમ હે પણ મને કેવું કોઈ નહીં મારે ના કોઈ ન કહેવાય છોકરાઓને મારા નથી કહેતી એમાં તમને ક્યાં જ કહું તો તમારા છોકરાઓને નહીં કહો. ના એ ના મને તો કયો બા આપણે ઓલું નોટબંધી આવી ને હા તે બહુ બધા લોકોનું ઓલું છે તું પૈસા બાયુએ હંતાડ્યા હોય ઘરે અરે ભેગા વાહ, કર્યા હોય કાઢ્યા હતા હાંજી હા તો ઈ લોકોને રહી ગયા 500 ની 1000 ની નોટો મારે તો વહી આવ્યો બાપાએ અગાઉ કરી નાખ્યું તો હાટો હા તો તમારા પાસે. હશે 10-15-20 હજાર એમ. ઓહો મેં 10-15 લાખ હશે યો. નાના બાપા છે ઓ બાકી કેતા નથી. આમાં પૈસા છે ને ઉભો ઈ એક જમવા ગયો તારો ઈ પૈસા છે પૈસા મારે 4 કરોડ છે પૈસા 4 કરોડ છે. હા સરસ ઈ છોકરા એ પૈસા કહેવાય હા છોકરા ઈ પૈસા જ કહેવાય આપણા એવું છે ને હમ. આપણે આજે બાની મસ્તી બહુ જોઈ સાંભળી લીધા છે. બાએ બહુ મસ્તી કરી હા. બરાબર તો ગાઈઝ વિડીયોને આપણે અહીંયા જ અંત આપી દઈએ ને આજે છે ને બાએ બહુ મસ્તી કરી મજા આવી ગઈ બરાબર અને ઘણી બધી વાતો કરી કાબા હા તો વિડીયોને આપણે અહીંયા જ અંત આપી આવતીકાલે પાછા આવી જશું ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય બાય